नमस्ते एसके सर और सब हमारे साथ ग्रुप मेंबर को भी आत्मवंदन। माરું નામ જ્યોતિ માંજરાવાળા છે અને 22 વર્ષથી હું યોગા એઝ એ યોગા ટીચર પ્રેક્ટિસ કરી રહી છું, બધાને શીખવાડી રહી છું। પણ જે નોલેજ હતું એ મારું બેઝિક લેવલ પર હતું। એસકે સાહેબની સાથે જોઈન્ટ થયા પછી નોલેજમાં બહુ જ વધારો થઈ ગયો। ઓશો કહે છે કે ચાલવાની પણ બે પદ્ધતિ હોય છે કે બે રીતે તમે ચાલી શકો, એક ધૂળ અને રેતી ઉડાડીને ચાલી શકો અને એક શાંતિથી ધૂળ અને રેતીને ઉડાડ્યા વગર તમે શાંતિથી ડગ ભરી શકો। તો પહેલાં જે અમે ચાલતા હતા એ આજુબાજુ રેતી ને ધૂળ ઉડાડીને ચાલતા હતા, પણ હવે એસકે સાહેબના જ્ઞાનથી, એમના માર્ગદર્શનથી અમે ધૂળ અને રેતી ઉડાડ્યા વગર, પોલ્યુશન વગર અમે ધીરે ધીરે દગ માંડતા થયા છીએ। અવેરનેસ અમારી ખૂબ વધી ગઈ છે અને એઝ એ હીલર તરીકે હવે એવું લાગી રહ્યું છે કે અમે પણ બધાને પોતાની જાતને, બીજી વ્યક્તિઓને હીલ કરી શકીએ છીએ। ખૂબ સારું જ્ઞાન ભંડોળ અમારું વધ્યું છે। અમે અમારા પોતાના ઉપર પણ પ્રયોગ કર્યા છે અને બીજી બધી વ્યક્તિઓને પણ અમે સારું માર્ગદર્શન આપી શકીએ છીએ। એઝ એ યોગા ટીચર તરીકે મને આ નોલેજ ખૂબ જ અતિશય ઉપયોગી થયું છે, કારણ કે મારા નોલેજમાં, મારા અનુભવમાં ખૂબ જ વધારો થયો છે। અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિના 3 ચક્ર જ એક્ટિવ હોય છે ભૌતિક સંસારના, પણ સર દ્વારા જાણવા મળ્યું કે અનાહત ચક્ર એ આધ્યાત્મિક જગતમાં જવા માટેની પહેલી સીડીનું પહેલું પગથિયું છે। તો એ યાત્રા અમે આજથી જ શરૂ કરી દીધી છે સરના કોન્ટેક્ટ દ્વારા અને ખૂબ સારી અનુભૂતિ થઈ રહી છે। સ્વભાવ બદલાઈ રહ્યો છે, સંસ્કાર બદલાઈ રહ્યા છે, બુદ્ધિ બદલાઈ રહી છે અને જ્ઞાનમાં ખૂબ સારો વધારો થઈ રહ્યો છે। જે પહેલાં નેગેટિવ વિચાર આવતા હતા, બીજી વ્યક્તિઓને દોષ દેતા હતા, એ બધું અમે હવે ભૂલી ગયા છીએ કે જે કાંઈ પણ છે એ આપણે પોતે જ છીએ। પહેલાં આપણું ધ્યાન બહારમુખી હતું, હવે અંતર્મુખી થઈને જે પણ યાત્રા કરવાની છે એ આપણા શરીરની અંદર જ વધ્યું છે। જે એનર્જી લેવલ છે બહાર કશું જ નથી, એ સરે અમને શીખવાડ્યું છે અને એ પ્રમાણે અમે આગળ વધી રહ્યા છે। બધાને મારું આત્મવંદન, સરને ખૂબ ખૂબ ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ।